ઘણા વર્ષો પહેલા રાજસ્થાનની રેતાળ ધરતી પર રણુજા નામના ગામમાં એક રાજકુમારનો જન્મ થયો, જેનું નામ હતું રામદેવ. રાજા અજમલ અને રાણી મીનદેવીના આ નાનકડા બાળકને ભગવાન કૃષ્ણનો અવતાર માનવામાં આવતો હતો. નાનપણથી જ રામદેવની આંખોમાં દયા અને હૃદયમાં કરુણાનો દીવો પ્રજ્વલિત હતો. તેમનો જન્મ ભાદ્રવા સુદ બીજના દિવસે થયો, જે દિવસ આજે પણ 12 બીજના ધણી તરીકે ઉજવાય છે. એક દિવસ રણુજાના ગામમાં એક ગરીબ ખેડૂતની પુત્રી ગંભીર રીતે બીમાર પડી. ખેડૂતે ગામના દરેક વૈદ્યને બતાવ્યું, પણ કોઈ ઉપાય ન મળ્યો. નિરાશ થઈને તે રામદેવના દરબારમાં પહોંચ્યો. રામદેવ, જે હજી યુવાન હતા, તેમણે ખેડૂતની વ્યથા સાંભળી. બાળકીને જોતા જ તેમની આંખોમાં દયાનો સમુદ્ર ઉભરાયો. તેમણે બાળકીના માથે હાથ ફેરવ્યો અને શાંતિથી કહ્યું, માં ભવાનીની કૃપાથી આ બાળકી સાજી થશે. અચાનક બાળકીના ચહેરા પર રોનક આવી અને તે ખીલી ઉઠી. ગામજનો આ ચમત્કાર જોઈને સ્તબ્ધ થઈ ગયા. રામદેવની આ દિવ્ય શક્તિની વાત દૂર દૂર સુધી ફેલાઈ. એક વખત 12 જુદા જુદા ધર્મના ગુરુઓએ તેમની કસોટી લેવાનું નક્કી કર્યું. તેમણે રામદેવને એક જ દિવસે, એક જ સમયે 12 જુદા જુદા સ્થળોએ હાજર થવાનું આમંત્રણ આપ્યું. ગામના લોકો ચિંતામાં ડૂબી ગયા, પણ રામદેવે હસીને કહ્યું, જો ભગવાનની ઈચ્છા હશે તો બધું શક્ય છે. અને ચમત્કાર, રામદેવ એક જ સમયે 12 બધી જગ્યાએ હાજર થયા. ધર્મગુરુઓએ તેમનો જય જયકાર કર્યો અને તેમને 12 બીજના ધણી નામ આપ્યું. રામદેવે પોતાનું આખું જીવન ગરીબો અને દુઃખીઓની સેવામાં સમર્પિત કર્યું. તેમણે હુતહુતની રૂઢિઓનો વિરોધ કર્યો અને સૌને સમાન દૃષ્ટિએ જોયા. વિક્રમ સંવત 1515માં ભાદરવા સુદ 11ના દિવસે તેમણે રામદેવરામાં મહાસમાધિ લીધી, પણ તેમનો ધર્મ અને ઉપદેશ આજે પણ જીવંત છે. આજે પણ રામદેવરાનું મંદિર લાખો ભક્તો માટે આશાનું કેન્દ્ર છે. ભાદ્રવા માસમાં નવરાત્રી દરમિયાન ભક્તો લીલા નેજા અને ઘોડા ચઢાવે છે, ભજનો ગાય છે અને રામાપીરના ચરણોમાં મનોકામના માંગે છે. રામાપીરની આ વાર્તા એક એવી જ્યોત છે જે દરેક દુઃખીના હૃદયમાં આશા જગાવે છે અને બતાવે છે કે દયા અને ભક્તિનો માર્ગ જ જીવનનો સાચો આધાર છે.